માય ચેનલ કેમ છે કે બધા જ મજામાં હશો. અત્યારે વાગવામાં થઈ ગયા છે 6:30-7 સમથિંગ થયા છે, આશરે કહું છું હું તો. અને આજે હું બનાવવાની છું પંજાબી સબ્જી. કાલે જ મેં કીધું બટ પોસિબલ ના થયું, એટલા માટે પછી આજે સબ્જી બનાવી દીધી છે. અને ખબર નહીં હું કેમની અર્પિતનો ફોન કરું છું, અર્પિત મારો ફોન જ રિસીવ નહીં કરતો. કેમનો ફોન બીઝી જ આવે છે. તો હું તમારી સાથે બી બતાવું કે અર્પિત શું કરે છે. ચલો ફટાફટ. તો ગાઈસ તમને નેક્સ્ટ ક્લિપમાં કીધું કે અર્પિત સવારના ફોન રિસીવ નથી કરતા. અત્યારે તમારી સામે જ હું એમને ફોન કરું છું, બટ એ હજી હાલમાં બી મારો ફોન નહીં રિસીવ કરે. ખબર એ સવારના આવું જ કરે છે, ઓલવેઝ એમનો ફોન બીઝી. આ ફર્સ્ટ ટાઈમ કર્યું, હજી લાસ્ટ વાર બી ફોન કરી એમને, કેમ કે હું સવારની બહુ બધા ફોન કરું છું પણ એ ફોન જ કાપી નાખે. હવે તે રિંગ વાગે છે બટ એ ફોન નહીં રિસીવ કરતા. ગાઈસ મને તો એવું થઈ જાય છે, બહુ જ રોવું આવી જાય છે. કેમ કે અમુક વખત તો અર્પિતના લાસ્ટ સીન વોટ્સઅપમાં 2-3 વાગ્યા સુધી અર્પિત ઓનલાઈન હોય છે. સવારે ઉઠીને જોઉં ને તો એમનું લાસ્ટ સીન રાત્રે 2 વાગ્યા સુધી હોય છે. રાત્રે 2 વાગ્યા સુધી કોની સાથે વાત કરે છે? કેમ કે હું તો સૂઈ જાઉં છું, ખબર નહીં કોની સાથે વાત કરે છે. તો ગાઈસ આજે મેં બનાવી છે પનીરની સબ્જી અને ફુલકા રોટી. અર્પિતની ફરમાઈશ હતી કે પનીરની સબ્જી બનાવો અને મસ્ત તંદૂરી રોટી બનાવો, બટ મારે અર્પિતને સવારની સરખી વાત નથી થઈ, એટલે મેં એમની ફરમાઈશ પૂરી જ નથી કરી આજે. એટલા માટે મેં બનાવી દીધી ફુલકા રોટી. તમને નેક્સ્ટ રેસીપી કેની જોઈએ છે મને કમેન્ટ કરજો. તો ગાઈસ બહુ બધા લોકોની કમેન્ટ હતી કે રચના દીદી તમારા ઘરનું હોમ ટૂર બતાવો. તો ફાઇનલી કાલના બ્લોગમાં મારા ઘરનું હોમ ટૂર જોવા મળશે. અને તમને લોકોને મારા ઘરનું હોમ ટૂર કેવું લાગે છે મને કમેન્ટ કરજો. અને આજે અર્પિતની મેં ફરમાઈશ પૂરી કરી જ નથી, કેમ કે એમને સરખી રીતે વાત નથી કરી, એટલે મેં એમના માટે તંદૂરી રોટી કેન્સલ કરીને મારા માટે બનાવી હતી મેં ફુલકા રોટી. તો અર્પિત આવે એટલે એમની જોઈએ એમના ફેસ એક્સપ્રેશન કેવા હોય છે. તો લેટ્સ ગો. મેં અહીંયા બનાવી દીધી છે પનીરની સબ્જી અને અહીંયા મેં બનાવી છે ફુલકા રોટી. અર્પિતની મેં ફરમાઈશ પૂરી કરી જ નથી. અને આજે સવારે મેં બનાવ્યા હતા પાત્રા, મતલબ મેં નહોતા બનાવ્યા, મમ્મીએ બનાવ્યા હતા, મને નથી આવડતા એટલે. તો ચલો અર્પિત આવે એટલે એમની સાથે મળીએ. તો ગાઈસ મમ્મીએ કીધું છાશ લઈ આવો, બટ છાશ કપડા ઉપર ઢોળાઈને કાંડ થઈ ગયો. અને ખબર નહીં આજે મારું મગજ અર્પિતનામાં હતું ને તો છાશ બી ઢોરાઈ ગઈ. પેલા જે છે હળદર ઢોરાઈ ગઈ, આવે તો છાશ ઢોરાઈ ગઈ. ખબર નહીં મમ્મી વિચારતા હશે મારા બહુ છે કામ બી પરફેક્ટ નહીં થતું ના, પણ સિરિયસલી આજે છે ને છાશ જેવી લેવા ગઈ એવી છાશ સીધી આવી ગયું કપડા ઉપર. કેમ કે સવારના અર્પિત ફોન રિસીવ નહીં કરતા એટલે મારું મગજ અર્પિતનામાં જ પડતું હતું, એટલે છાશ બી ઢોરાઈ ગઈ. અત્યારે જમવામાં પનીરની સબ્જી, ફુલકા રોટી, ડુંગળી, છાશ અને પાત્રા આવી ગયા છે. ફટાફટ જમી લઈએ. અર્પિત આવી ગયા છે અહીંયા અને ઘરે આવીને બી એ ફોન જ મચેડ કરે છે. કેમ અર્પિત આટલો બધો ફોનમાં બિઝી છો? જીવનમાં બિઝી રહેવું પડે. બરાબર છે. અને સવારે તમે મારો ફોન બી કટ કરો છો કેમ? માણસ વ્યસ્ત હોય પછી ફોન કાપો. અને આજે મેં તમારી ફરમાઈશ પૂરી નથી કરી, કેમ કે તમે મારી જોડે સરખી રીતે વાત નથી કરી, એટલે મેં તંદૂરી રોટી નથી બનાવી, સાદી રોટી બનાવી છે. વાંધો નહીં, હોટલમાં જોઈશું. આજે બી થોડી વાર માટે ફોન તો મૂકો. તમે આખો દિવસ શું ફોન નથી વાત કરવી મારી સાથે? બોલો. પણ આમ ફોન તો મૂકો, મારી સામે તો જુઓ. કશો વાંધો નહીં ગાઈસ, જોયું તમે અત્યારે બી અર્પિત ફોનમાં જ છે. ગાઈસ અત્યારે માછલીઓને આવી ગઈ છે ઊંઘ અને માછલી ઘર સાફ કરવાનું થઈ ગયું છે. કાલે શું કેવું છે અર્પિત? કાલે કરવાનું છે. અત્યારે અર્પિત મારી સાથે સરખી વાત બી નથી કરતા. કેમ નહીં વાત કરવી મારી જોડે? બોલો એટલે આમ સામે જોઈને તો વાત તો કરો. શું બોલું? તમે મારો ફોન કેમ કાપો છો? એટલે હવે વાત નથી કરવી મારી સાથે તો મારો ફોન કેમ કાપો છો એમ કહું છું હું. ગાઈઝ અત્યારે બી અર્પિત આવીને આખો દિવસ ફોન બતાવો હવે આગળ. ગાઈઝ અત્યારે ભાગવામાં થઈ ગયા છે 11:30, બહુ જ લેટ થઈ ગયું છે અને અર્પિત બહુ લેટ આવ્યા. ખબર નહીં આજે બહુ જ લેટ આવ્યા છે અને વાત બી સરખી રીતે નથી કરી. મેં એમને એવું કીધું કે તમે મારી સાથે સરખી રીતે વાત કરો, તો બી એમને મને ઇગ્નોર કરી, મારી સાથે સરખી રીતે વાત નથી કરતા. મેં જમવાનું બનાવ્યું તો એમને એવું કીધું કે હું હોટલમાં જઈને જમી આવીશ. ખબર નહીં આજે એમનો મૂડ જ નથી એમ વાત કરવાનું. ખબર નહીં આજે એમને શું થઈ ગયું છે. એ મને કશું કહેતા બી નથી, મારી સાથે કશું શેર બી નહીં કરતા. તો હવે ખબર નહીં અર્પિત મારી સાથે વાત કરે છે કે નથી કરતા, જોઈએ. મેં આજે એમને એવું કીધું કે હું રોટલી નથી બનાવવાની, મતલબ તંદૂરી રોટી નથી બનાવવાની, સાદી રોટી બનાવવાની છું. તો મને એમને એવો જવાબ આપ્યો કે કશો વાંધો નહીં, કે હું હોટલમાં જમી આવીશ.
તો મેં એમને એવું કીધું કે તમે મારો ફોન રિસીવ નથી કરતા, તો હું કેમ નહીં એમની સાથે મતલબ એ રીતે રોટી બનાવું. હવે માણસ પ્રેમથી વાત કરે તો આપણે એમના માટે કંઈક બી કરીએ, પણ એ માણસ તો મારી સાથે પ્રેમથી વાત કરવી જ નથી, હું એમના માટે ના બનાવી. હવે જોઈએ આગળ શું કરે છે. ગાઈસ, આ મારા બાલ્કનીનો વ્યૂ છે. એટલું આમ ડરાવનો વ્યૂ છે, બાકી આમ નજારો જુઓ ખાલી રાતનો. ના ભાઈ કે હોરર બોરર નથી, બટ બાલ્કનીનો વ્યૂ જેટલો મસ્ત છે, મજા આવી જાય. અને આ બાલ્કની છે, આખું તમને હોમ ટૂર જોવા મળશે મારા ઘરનો. બટ કાલના બ્લોગમાં કેટલા જણ એક્સાઇટેડ છો મને કમેન્ટ કરજો. એની ઉપર બી ધાબું છે અને બધા અત્યારે સૂઈ ગયા છે અને જીવજંતુના અવાજો સંભળાય છે, ચી 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 ટું ટું ટું. અને હા એકદમ શાંત વાતાવરણ છે, ખાલી મારો જ અવાજ મને સંભળાય છે, બાકી કંઈ જ નહીં. દૂર દૂર સુધી જુઓ, કશું જ જોવા નહીં મળે અહીંયા. સામે મારી ફોનની ફ્લેશ થાય છે અને અમારી સોસાયટી છે. તો બસ ગાઈઝ, આજના વ્લોગમાં જ આટલું હતું. વ્લોગ સારું લાગે તો લાઈક, કમેન્ટ અને શેર કરી દો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. મળે એક નવા મસ્ત મજાના વ્લોગની સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.